નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે। તો સમાચારમાં સૌ પ્રથમ વાત કરીએ તો ફરી એક વરસાદી રાઉન્ડ, બંગાળની ખાડીમાં બન્યું મજબૂત ડિપ્રેશન, દિશા હાલ ગુજરાત તરફ। હાલ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ફરી તરફ રાઉન્ડ માટે તૈયાર રહેવું પડી શકે છે, કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની છે। ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદના એંધાણ જોવાઈ રહ્યા છે। ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે, જ્યારે 17 સપ્ટેમ્બરથી ડિપ્રેશનની અસર શરૂ થઈ શકે છે, જેના પગલે દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવાઈ રહી છે। તો સમાચારમાં આગળ જાણીએ તો તમામ ખાદ્ય તેલ ડબ્બે ₹120 થી ₹160 ઉછળ્યા, હવે ફરસાણ રેસ્ટોરન્ટમાં લાગશે ડામ। રાજકોટ તારીખ 14 આયાત જકાતમાં ધરખમ વધારાને પગલે ખાદ્ય તેલના ભાવોમાં ભડકો સર્જાયો છે અને ગ્રાહકોમાં દેકારો બોલી ગયો છે। આયાતી તેલની સાથોસાથ કપાસિયા, રાયડા જેવા સ્વદેશી તેલના ભાવો પણ ઉછળ્યા છે। જો કે સિંગ તેલના ભાવમાં કોઈ વધારો નથી। તેલ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે ક્રૂડ ખાદ્ય તેલ તથા રિફાઇન્ડ આયાતી તેલની ડેપ્યુટીમાં 20 થી 22% નો વધારો થયો છે। સાદી ગણતરી મુજબ પ્રતિ કિલો ₹18નો ભાવ વધારો થવા જાય છે। તો સમાચારમાં આગળ જાણીએ તો રોકાણકારો માટે કમાણીનો જબરદસ્ત મોકો, એલજી ઇન્ડિયાનો આવશે આઈપીઓ। વર્તમાન સમયના મોટાભાગના દરેક લોકો સાઇડ ઇન્કમ માટે આઈપીઓ ભરતા હોય છે। આઈપીઓ ભરીને પૈસા કમાવા માંગતા ઇન્વેસ્ટરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। દક્ષિણ કોરિયાની એલજી ઇલેક્ટ્રોનિક તેના ભારતીય યુનિટનો આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે। તો સમાચારમાં આગળ જાણીએ તો ખેડૂતોના હિતમાં મોદી સરકારે લીધા 3 મહત્વના નિર્ણયો। કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારે બાસમતી ચોખામાંથી લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરવા સહિત 3 મહત્વના નિર્ણયો લીધા છે। કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શનિવારે જણાવ્યું હતું કે બાસમતી ચોખામાંથી લઘુત્તમ નિકાસ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક રહેશે। સરકારના આ પગલાંથી તમામ તેલીબિયાંના ખેડૂતો, ખાસ કરીને સોયાબીન અને મગફળીના ખેડૂતોને સારા ભાવ મળશે।